જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં સ્વાગત છે તમારો એક ફ્રેન્ડ બ્લોગમાં. આજના બપોરના 12 વાગ્યા જતા ગામમાં પોલટેન ટીપા હતા તો કૃષ્ણ પાવા ગયા હતા આપણે, અને આપણે ડ્રેસ સીવડાવવાનો હતો તો ગામમાં નાખવા ગયા હતા. અને જો શાક મસ્ત મજાનું કરી નાખ્યું, ફટાફટ રોટલા કરી નાખીને બેન ગુજરી ગયા હતા તો વાગ્યા હે નાવા. તો એ બધું હે ને હાલો ફટાફટ આપણે રાંધી નાખી પછી બપોરા કરી લઈએ. તો મિત્રો રૂંઢા થઈ ગયા ને હે ને નાયા ધોયા, મતલબ બધા કપડાં ધોવાના હતા, ધોઈ નાખ્યા. કૃષિભાઈ નાહી લીધું પાછું ને એ રમતો તો બહેનું ગઈ હતી વાહિંદા કરવા. અને અત્યારે થઈ ગયો કેટલા ખબર 6 સાડા 6 જેવું થઈ ગયો ટાઈમ. તો વાહિંદા કરતી એવી હોઉં ને પડે હોય એટલો વરે ને કે વાત જ ના પૂછો, ગરમી ને. તો એવું બધું છે અત્યારે કંઈક કામકાજ. બાકી હમણાં હાવ છે ને ફ્રીજ છે, જોકે કંઈ કામ છે નહીં. માંડવીમાં ઓરવીએ તો એમાં પાણી હાલે ફુવારા ફરે, અને આમ બધા નવરા થોડા કોઈ ગોગડાનું હોય એવું બધું ફૂલતા હોય, એ બધું ફૂલાઈ જાય એટલે પૂરું થોડો ફ્રીજ હજુ ફૂલે નહીં કે એમ. તો મિત્રો હાલો જો નાસ્તો તાર કરવો છે કૃષિ હું ટાઈમ થઈ ગયો પણ આપણે નાસ્તો કરી હુરજ હા તમારે નાસ્તો કરવો આવી જાય. હા બધું ચાલો જ અહીંયા હાલો અમારે કૃષિભાઈ અહીંયા. તો મિત્રો જો મેળી પર છે ને ગમરો મારો આવ્યા હે, કોઈતરા બહુ જ કવરા હે ને ત્યાં કોઈતરા હે ને બગાડે છે. અમ્મા દીકરા બેઠા હે કાંઈક રીસી જય એમાં એવું છે કે કૂતરા હે ને હેરાન એટલા કરે 6 હાથે એક જાય ને કાવે હા કોઈ વસ્તુ નથી રહેવા દેતા કેવું ભગાડું. અને જો બીલા મસ્ત મજાના પાકી ગયા હે. અમે વરસાદ થઈ જાય ને તો ખેતરો લીલા થાય, બાકી બધા ખેતરને ઓલા વરસાદની આશા રાખીને બેઠા હોય. જો અમારે અહીંથી તરાવ આવી ગયું, આ બધું તરાવ છે જાય એમનું, પણ ક્યાં તમને કંઈ દેખાય કોરું કટશે? જ્યાં બધું તળાવ છે પણ ક્યાં પાણી કંઈ નગર કોરું કટ જેવું છે. વરસાદ થાય તો કંઈક આવે હાવ. તલ બધા નીકળી ગયા અને ખેતી બેતી થઈ ગયું બધું. અને હવે વરસાદ આવશે એટલે એને મોહેમાં આવશે ને તરાવ ભરાઈ જાય એટલે તો એવું કંઈક છે. દેખો સાંજના ટાઈમે પેપ્સી લઈ આવ્યા છે. પેપ્સી હાલો પેપ્સી પીવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં સ્વાગત છે તમારે એક ભાઈના વ્લોગમાં. આજે અત્યારમાં રોટલી છાશ બધું થઈ ગયું છે અને હવે હંજવારી કાઢવાની છે, પણ આજ સોમવાર છે ને એટલે હવાઈની બદલાવાની, કેમ કે તૂટી ગઈ છે ને એટલે. અને પછી આપણે ફરી વાર જવાનું. અત્યારે તો સવાર બ્લોગ ચાલુ કરી દીધો હોય તો કંઈક એવું છે ને મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે. પણ જો વરસાદ થઈ જાય તો સારું કહેવાય. તો સારું હાલો ફટાફટ હંજવારી કાઢી ફરી વાર નાખું. કૃષિભાઈ જે હોતા હોય ત્યાં સુધી સારું છે, નકર તો એ ઉઠી જાય એટલે તો એક જોડે પાછળ રોકાય જ જાય. તો હાલો આજ ખબર નહીં હું હમણાં તો ફ્રીજ છે, જો કંઈ કામકાજ એવું કંઈ ખાસ નથી. તો બેનાર છે આપણે બ્લોગમાં. જો ઓલી હાવણી છે ને આપણે એમાં ઓલું ઉખડી ગયું હતું અને રોડો એ પડી ગયો હતું. અને છે ને બીજી આપણે મુહૂર્ત કરી દઈએ. એમાં હે ને ભૂલમાં હે ને આપણે આ આવી ગયું, આ બાંધેલું ને પ્લાસ્ટિકનું હોય ને જાય નહીં. અને ઉમાં હે ને આવું હતું ને ઉખડી ગયું. આ સામેની બીજો કંઈ વાંધો નથી કંઈ. તો હાલો ફટાફટ વારવા માંડી. પહેલાં તો શરૂઆતમાં આમાંથી ઓલા રજ નીકળે. તો મિત્રો આપણે ટાઢા રોટલા ને ગાયની રોટલી છે આપણે ગાયને દેતા આવી. તો મિત્રો અત્યારે છે ને મોટર ચાલુ કરી મામીને ઝાડવા ભાઈ હવે ભર્યા અને હવે નારિયેળનું પાણી આલે. બપોર થઈ ગયા 12 વાગ્યા તો આપણે તપી ગયું, લાઈટ વહી ગઈ હતી. તો રોટલા કરી નાખો. શરદી છે ને બહુ જ થઈ ગઈ છે કે વાત જ ના પૂછો તમે, એટલે શરદી થઈ ગઈ છે. થારાલો ફટાફટ રોટલા કરી નાખો. કૃષિભાઈ હોતા હે બપોર સાથ હોવા જો કે દેખે નહીં તો ખાઈને થોડીક પોરો ખાઈ લે. ચોકીએ રહ્યું મસ્ત મજાની ખાવી આવી જાઉં.
મિત્રો આપણે વડાર બધું ભરાઈ ગયા છે અહીંયા થોડાક માઇન્ડ મહેંદી પલા રહે માં મહેંદી જો મસ્ત મજાને આપણે એ રીતે હવે લીલકાની હો બાકી છૂટે વાગી હતી તો મિત્રો હેમંત ને ગયા હે દ્વારકા મામાની હાલીને ગયા હતા વાસુદેવ મંદિરે તો અહીંયાથી ડાયરેક્ટ ગયા હે દ્વારકા અને લાઇટ હતી નહીં મોડી લાઇટ આવી તો શું કહેવાય કે મોટર ચાલુ કરી હતી ને તમને ખબર જ હશે કે આ બધું પાણી પાયું ગયું ને પછી મેં રોટલા બનાવી નાખ્યા શાક મસ્ત મજાનું કરી નાખ્યું છે અને ઘી ગરમ કરી નાખ્યું છે ને ક્રિસી ફાટો ફરફર તર નાખી બધું કરી નાખ્યું ને શરદી છે ને એટલી થઈ છે ને કે વાત જ ના પૂછો હાવ ખબર નહીં ઓશિકતાની એવી થઈ ગઈ એમાં ઓશિકતાની નથી થઈ જો કે ક્રિસ્ટીન બર્થડે ચોકલેટ વધારે હતી ને તો એમને પડી હતી તો હે ને હમણાં કાંઈ વધારે ખવાય જાતી અને એવું બધું છે કે વાત ના પૂછો તમે અત્યારે હાલત ખરાબ થઈ ગઈ છે જ્યાં શરદી થાય ને ત્યાં આવું જોઈએ મારે તો જો કે શરદી મને તો હાલતા ઊભી જ હોય એવું બધું છે ને વાતાવરણ પણ આમ ધીરે ધીરે બદલાય છે હવે જો વરસાદ થઈ જાય તો સારું કે બધા ઊંચામાં રાખી ઉભા કંઈ વરસી જાય તો સારું એમ કે નહીંતર આ બધું અઘરું છે એમ તો એવું બધું છે ને હાલો ધવલભાઈ આવે ને એટલે બપોરા કરી લઈ ઋષિભાઈ 12 વાગે ઉઠ્યા એટલે હુવાના તો છે નહીં તો મામી હજી છે ને મોટું ચાલુ હોય થોડું ઠેવાઈ કેમ પલાળ દઉં ફુવારા ના પી ગયા કદાચ કે તો એટલે હોય ને કોઈ ઓછું પાણી આવતું હોય તો એ છે ને જે આ હેઠે ઓલું થોડુંક કરે છે તો ધવલભાઈ આવે છે ગામમાં જ્ઞાતિ આવે એટલે બપોરા કરી લઈને બપોર ઓછા જાગરણ છે એમાં કે ઋષિભાઈનું કે 12 વાગે ઉઠ્યા હતા એટલે શું કહેવાય કે હું હે તો નહીં બપોરે તો એવું બધું હે ને માથું દુખે ધવલભાઈ આવે તો ગોળી લઈ આવે ને તો પીને હોઈ જાય થોડુંક ખાય તો હારો હાલો મળી પાછા દ્વારકા વાળા આવે થાય મિત્રો મા દીકરો બે આવી ગયા છે જામફળ ખાવા કા બેટા હેઠે બેહાડી તો અમે કૃષિભાઈ ધૂળ ખાય એટલે અમે બેહેડા રેકડીમાં અને મારે ગોતવાનું છે જામફળ એ જો અહીંયા બેહે બાકી ક્યાંય બેહે ને હાલ ફટાફટ ગોત દો કેટલા જો એક જોઈને બે હે ઉભર દો હા એમ કે ઝટકે તો મિત્રો આપણે બપોર પહેલાં આપણે ચણા પલાળવા મૂકી દીધા હતા ને અત્યારે આપણે બાફવાના હતા તો મસ્ત મજાના પલળી ગયા હતા ને પાછા આપણે જો થોડાક છે ને બાફી નાખ્યા બાફીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને તેલ મૂકી ને વઘારી નાખી જો એકદમ મોટા થઈ ગયા મસ્તીના અમુક ચા ઝીણા હોય ને કુરકુડિયા જેવા થઈ ગયા તો સારું ફટાફટ હાલો વઘારી પછી ખાઈ તો મિત્રો મસ્ત મજાના આપણે ચણા વઘારીને તૈયાર થઈ ગયા છે ને આપણે બેહીને જો ચણા લઈને તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ પછી ભૂખ લઈ જઈને જોરદાર ને એમાં કૃષિભાઈ સમજી જોઈએ બાકી જોરદાર ટેસ્ટ છે તો મિત્રો અત્યારે હાંજ પડી ગઈ છે ને 8:30 વાગે આપણે બધી રસોઈ બનાવી લીધી ને થોડું દૂધ ગરમ કરવાનું હતું તો આપણે દૂધ ગરમ કરી છે ને હાંજ થાય તો જો મારી કેવી થઈ ગઈ શરદી એટલી વાહ પડી ગઈ પૂછવાનું તો હારવા તો વહેલું ગુજરાત છે તો આપણા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પાછા એક નવા બ્લોગમાં ને આપણે આજના વિડીયોને એના એ જ કરીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં જ હો ને આપણી તબિયત ઓશિકતા નહીં એવી ખરાબ થઈ ગઈ હતી તો આજ દવા લેવા ગયા હતા ને બાટલો સળાવી એવા તો થોડીક કંઈક ખારી છે ને કૃષિભાઈ અમારા હે ને રડતા હતા કવરાવતા હતા એને જાવ તું ટ્રેક્ટર રાખીને તો આપણે લઈ આવ્યા ને જો આપણે છે ને અહીંયા માંડવીમાં હાલે હે હાથી હાલે હે અને માંડવી જો મસ્ત મજાને આપણે અસલ હેરું થઈ ગયું રૂપિયા જો ખોડે પણ સારું એવું ઉગી ગયું તો હે ને કૃષિભાઈ ટ્રેક્ટરમાં બેઠા ને ગયા ઉથલ મારવા અને આપણે તો જરી અડપ છે ને ઝાડની ને એક હાથમાં પંચર કર્યું અને આ બાજુ બાટલો ચડાવ્યો હતો બે હાથ અત્યારે દુખે બહુ ને અને હવે માથું એવું દુખે છે ને તાવ દૂધ કરતા ને હવે તમે જો ને વાત જવા દો તો હવે નવાણું નથી ને શરીરે હવે એવું થઈ ગયું અને હવે દૂધ કરતા થાય છે ને ખાવાની મજા નથી આવતી વાત જ ના પૂછો વાતાવરણ જો વરસાદ થઈ જાય તો સારું આ બધું આમ થાય છે વાદળા ને હું હવે આ બધું કોઈ પડી જાય ને પછી નવેસરથી આદર થાય ને તો કદાચ વરસાદ આવે બાકી તો કંઈ આહા એ નહીં બહુ
આગાહી આવે છે પણ શું કહેવાય કે આમ વરસાદ હજી નથી આવતો જો કે થઈ જાય તો સારું, ક્યાંક ક્યાંક વરહે છે. બધા ઊંચા મોઢા રાખીને બેઠા વરસાદ વરસી જાય તો સારું એમ. બધા માણસનું થઈ જાય પણ શું કહેવાય કે આમ માલનું ના થાય ને, માલને દુસો કેવડો જોતો હોય એટલે માણસને તો થઈ જાય આમ. માલવાળાને અઘરો અમારે ત્યાં હોય ને, અમારે તો થોડાક ઘણા માલ રાખતા હોય એને આમ અઘરું એમ કે એવું બધું છે ને. સારું હાલો બપોરા કરી લઈને 12:30 જેવું થઈ ગયું તો પછી નથી જ મજા જ આવતી. બપોરા કરીને સુઈ જાય. માણસો પાસે આવે 5:30 ને તો કાલ